ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે વિસાવદરની મુલાકાતે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ માટે તેઓ પ્રચાર કરશે। વિસાવદરના ઢેબર ગામમાં પટેલ સમાજના આગેવાનો સાથે બેઠક કરી, ગામના સરપંચ અને પૂર્વ સરપંચ સહિતના આગેવાનો સાથે પણ તેઓએ બેઠક કરી હતી। એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સોનલ, ગૃહ રાજ્યમંત્રીની વિસાવદર મુલાકાત કેટલી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે જ્યારે પેટા ચૂંટણી નજીક છે? જી સંજુજી, એક તરફ વિસાવદર અને કડી બેઠકની જે પેટા ચૂંટણી જાહેર થઈ છે તેમાં તમામ મુખ્ય રાજકીય પક્ષો છે, ભાજપ અને કોંગ્રેસ બંને એડી ચોટીનું જોર લગાવ્યું છે અને ભાજપે એના સ્ટાર પ્રચારકોના નામ પણ ઘોષિત કર્યા છે, જેના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તેઓ વિસાવદર પ્રચાર માટે થઈને પહોંચ્યા છે। મહત્વપૂર્ણ છે કે વિસાવદરના જે ભાજપના ઉમેદવાર છે કિરીટ પટેલ, તેની રાહ તેના માટે થઈને તેઓ આજે પ્રચાર કરવા માટે ત્યાં ગયા છે અને જે સાથે તેની જે હર્ષ સંઘવી આજે વિસાવદર ખાતે પહોંચ્યા છે અને મધ્યસ્થ કાર્યાલય તેમણે વિધાનસભાના આગેવાનો સાથે પણ આજે બેઠક અને મુલાકાત કરી હતી અને સાથે તેમણે જે સવારથી જ તેઓ ત્યાં પ્રચારનો જે કામગીરી છે તેના માટે થઈને તેઓ ત્યાં પહોંચ્યા છે અને અલગ અલગ જે આગેવાનો છે, પાટીદાર આગેવાનો સાથે પણ તેઓ બેઠક કરી હતી। મહત્વપૂર્ણ છે કે વિસાવદર બેઠકમાં જે પ્રકારે મતદાન થવાનું છે, ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે જ આપ અને પ્રજા જનશક્તિ પાર્ટી જે છે તે પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે અને તે અંતર્ગત જે ચૂંટણી પ્રચાર છે તેને જોર પકડ્યું છે અને તેના ભાગરૂપે ચૂંટણી પ્રચારના ભાગરૂપે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિસાવદર પહોંચે છે। જાણકારી માટે ધન્યવાદ સોનલ।